આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી દ્વારા સંઘર્ષી મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 10 માર્ચ 2024ના રોજ મહિલાઓના સશક્તિકરણ તેમજ સ્વાવલંબી બને એવા ઉદ્દેશ્યથી ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી વિનુદાદા અંબાડાવાલાના મધ્યસ્થતાથી સંઘર્ષી મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓને ટ્રોફી, સર્ટિફિકેટ તેમજ શાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે વન્ય જીવન પ્રાણીઓને રેસ્ક્યુ કરતા નાની ઉંમરના ક્રિશાનું મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ટીમના સંચાલક રોકીભાઈ આર્યનું ભારતનું બંધારણ સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા વધુ અભ્યાસ માટે દીકરીઓને શૈક્ષણિક સહાય ચેક દ્વારા ચૂકવવામાં આવી હતી। આમ આ દિવસે શીતલબેન અશોકભાઈ પરમાર, એડવોકેટ જાગૃતિબેન સુતરિયા, રંજનબેન ગોહિલ, સામાજિક કાર્યકર મીઠા ધોડા, માજી શિક્ષક કુસુમબેન પરમાર, પ્રીતિબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓ વિદ્યાર્થીનીઓને વધુ પ્રગતિ તથા ઉચ્ચ શિક્ષણ માટે રોજ લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો। સાથે મોબાઈલથી દૂર રહેવું જોઈએ, બને ત્યાં સુધી સ્કૂટી કે ટુ વ્હીલર જેવા વાહનોનો ઉપયોગ ટાળવો જોઈએ અને વાંચન માટે વિશેષ સમય સવારના 4 વાગ્યાનો એકાગ્રતા માટે ઉચિત છે એવું ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે અંદાજે 100 જેટલા મહિલાઓ પ્રાસંગિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય એવા આશીર્વચન પાઠવ્યા હતા। સાથે વિનુદાદા અંબાડાવાલા દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। તમામ નારી શક્તિઓને મારા પ્રણામ અને અન્ય મહાનુભાવોને પણ મારા પ્રણામ। તમે વિચારો કે કેમ મહિલા દિવસ ઉજવવો પડે છે? હવે શરૂઆતથી જ્યારે વાત કરીએ, જ્યારે એન્શિયન્ટ પીરિયડની, જ્યારે પ્રાચીન કાળની વાત કરીએ, ત્યારે મહિલાઓ એમ્પાવર જ હતી, સશક્ત જ હતી। તમે જુઓ છો કે રામ પહેલા સીતાનું નામ લેવાય છે, સિયારામ। શંકર ભગવાન પહેલા ઉમા પાર્વતી, એવી રીતે નામ લેવાય છે। તો મહિલાઓ પહેલા એમ્પાવર જ હતી, સશક્ત જ હતી અને પુરુષની સમોવડી જ હતી। પણ અત્યારે કેમ જરૂર પડી છે એનું એક રીઝન એ છે કે ત્યારબાદ આપણે એના પછી અલગ અલગ શાસકો આવ્યા, શાસકો શાસન કર્યું અને પોતાની સત્તા સ્થાપવા માટે એમને ઘણીવાર જરૂર પડી ત્યારે સ્ત્રીઓને એ લોકોએ શું બનાવ્યું, એ પાસાને ધ્યાનમાં લઈને એને નબળું પાસું બનાવવામાં આવ્યું, જેના કારણે સ્ત્રીઓને અમુક વસ્તુઓથી સ્થગિત કરવામાં આવી અને લિમિટ કરવામાં આવી કે બસ તમારે આ નથી કરવાનું, તમે ઘરની બહાર ના નીકળશો તો ઘણી બધી વસ્તુ સચવાઈ જશે। તો આ એક કારણ હતું, તેનાથી થયું છે। પણ હજી પણ એ વસ્તુ પકડી રાખવી જરૂરી છે ના? તો આના કારણે આ વસ્તુમાંથી આપણે બહાર આવીએ કે ના, હવે આપણે એ રીતે રહેવાની જરૂર નથી, હવે આપણે સંપૂર્ણપણે સુરક્ષિત છીએ અને આપણે બહાર નીકળી ગયા છે એ વસ્તુમાંથી। એક આ કારણ છે મહિલા દિવસને ઉજવવાનું। અને તમે જાણો છો કે દિવસો એના માટે જ ઉજવવાના હોય કે જે સશક્ત ના હોય, જે મુખ્યધારાની બહાર હોય એવા લોકો માટે। અને આવી જ્યારે સ્ત્રીઓની ચિંતા, દીકરીઓની ચિંતા જ્યારે આપણે વિનુદાદા કરી રહ્યા હોય તો આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। આપણને જ થોડી ઘણી જ્યારે પણ વિનુદાદા મળે ને તો તમામ સ્ત્રીઓની, તમામ આપણે સમાજની દીકરીઓની બધાની ચિંતા કરતા હોય અને કહેતા હોય કે આપણે દીકરી માટે આમ કરવું છે, દીકરી માટે તેમ કરવું છે। ઘણીવાર કેવા મુદ્દાઓ ઉપર આપણે વાત કરી શકીએ તો એ મુદ્દાઓ ઉપર જ્યારે પણ મળતા ત્યારે આ જ વાત રહેતી, બીજી કઈ વાત ના રહેતી। ત્યારે એવું નથી કીધું કે મારે 10,000ના હેર સ્ટ્રેટનિંગ કે સ્મૂથનિંગ કરાવવા છે। એ જ સમય હતો ને ત્યારે મારી ડિમાન્ડ એ જ હતી કે ખાલી મને તમે ભણવા માટે પરમિશન આપો છો ને, એ સૌથી મોટી વસ્તુ છે। તમે મદદ ના કરી શકો તો એટલું બધું, જો હું ભણી રહ્યો છું મને રોકશો નહીં। તો અહીંયા બેઠેલા ઘણા લોકો હશે, ઘણા પેરેન્ટ્સ પણ એવા હશે કે પોતાના બાળકોને એવું કહેતા હશે કે મારી દીકરીની બર્થડે છે તો એને સોનાની વીંટી ગિફ્ટ કરું, સોનાની ચેન ગિફ્ટ કરું, અને ચાંદીના પાયલ આપવા છે। તો કદાચ તમે આની જગ્યાએ તમે આ જ વસ્તુ, તમે આવી વસ્તુ ગિફ્ટ કરી શકો છો કે માંગી ઈચ્છતી હોય એ કોર્સમાં તમે એને એડમિશન અપાવો, એ ઈચ્છતી હોય એવી બુક્સ અપાવો, એ અગર ઈચ્છે તો એને કોચિંગ ક્લાસીસ જોઈન કરવા। તમે લાખ રૂપિયાની જો એક્ટિવા કે પ્લેઝર કે જુપિટર તમે એને અપાવી શકતા હોય લોન લઈને પણ, તો એટલીસ્ટ પર્સનલ લોન લઈને એને કદાચ યુપીએસસી કે જીપીએસસી ના ક્લાસ કરવા હોય 50,000ના, તો એને કરવા દો। તો તમે આવી રીતે તમે તમારા બાળકોને મદદ કરી શકો છો। અને દીકરીઓ પણ બેઠી છે એમને પણ હું એ જ કહું છું
અત્યારે મારી પાસે ગોલ્ડની વસ્તુમાં હોય તો મારા 3 ગોલ્ડ મેડલ છે અને આ જે સરકારી નોકરીનો ઓર્ડર છે અને એના સિવાય હવે જે હું પોતાની જાતે ઊભું કરીશ એ. પણ એ બધી વસ્તુઓ ખરીદવા માટે અત્યારે મને કોઈ કે ગોલ્ડનો શોખ નથી. મને ગોલ્ડની વસ્તુઓ પહેરવાનો શોખ નથી, મને ગોલ્ડ મેડલનો શોખ છે. ઘણી બધી વાર એ કહેતા કારણ કે આપણે સેક્રિફાઈસ કરવું પડે એની સામે. આપણે કંઈક ને કંઈક કરુણા અભિયાન, પક્ષીઓનો કેમ્પ હોય યા તો સ્કૂલ ખુલી હોય ત્યારે નોટ ચોપડીને એવું આપીએ છીએ. એ જ રીતે આજે આપણી સમક્ષ એક દીકરી છે દામિનીબેન કે જે પણ પિતા નથી. એટલે આજે ઘણી દીકરીઓ આવી છે પરંતુ અત્યારે આપણે એક દીકરીને આર્થિક સહાયનો ચેક મુકેશભાઈ પટેલના હસ્તે આપી અને એ દીકરીને પોતે આગળ વધી શકે એ માટે આપણે પ્રયોજન કરીશું. ઘણું એવું કહ્યું છે પરંતુ ક્યારેક કહેવાય છે ને કે દીવો પ્રજ્વલિત થાય છે ત્યારે પોતે પ્રકાશ બીજાને આપે છે અને પોતાની નીચે અંધકાર રાખે છે. એ જ રીતે એમની જે દાસ્તાન છે એ એમણે કોઈને કહી નથી. એ હું તમને કહી શકું છું. માત્ર 5 જ મિનિટ. બેને એક વાત કરેલી છે કે સોશિયલ મીડિયા પર શું નથી થઈ શકતું અને આપણે શું ના કરી શકીએ. તો એ જ કોન્સેપ્ટમાં મને ઘણી વખત મારા ધર્મપત્ની તમારા બા મને પૂછ્યા કરે છે કે તમે મોબાઈલમાં શું મંત્ર્યા કરો છો, મોબાઈલમાં શું મંત્ર્યા કરો. ત્યારે હું એમને કહું છું જીપીએસ, ગૂગલ અને જીપીએસ કેવી રીતે કરાય એનો કોન્સેપ્ટ કરીને હું તૈયાર કરું છું. હું વીર મેઘમાયા તેમજ મીરાબાઈ તેમજ અનેક બહેનોએ કેવી રીતના આ સ્ટ્રગલ કરી એનો હું અભ્યાસ કરું છું. મારે બાળકીઓને આગળ શિક્ષણ આપવું છે. તો એ શોધતા મને એક કરુણતા પેપરમાં પેપર વાંચતા રહેજો. બધી દીકરીઓને કહું છું કે કરજણથી દાહોદ 4 કિલોમીટર. આ બેન ક્યાંથી આવે છે તમે શોધી લેજો. દાહોદ ગામથી 5 કિલોમીટર કરજણ અને કરજણથી વિદ્યાનગર અને આણંદથી વિદ્યાનગર એ વન સાઈડ 100 કિલોમીટરનું અપડાઉન થાય. કેટલા? 100 કિલોમીટરનું અપડાઉન. તો દિલ્હીને માટે દાહોદથી વિદ્યાનગરનું અપ એન્ડ ડાઉન કર્યું અને એ અપડાઉન કરતા જે સ્ટ્રગલ કરી છે, ટ્રેનમાં બસમાં મુસાફરી કરી છે, એમને કડવા અનુભવ પણ કેટલા થયા છે. પણ એમની પાછળ એમના પેરેન્ટ્સ અને કોકનો સહયોગ હતો. તો આટલા 100 કિલોમીટરની અપડાઉન કરીને પણ તેઓ પીએચડી કરીને જ્યારે પદવી હાંસલ કરે છે ને એક હું ન્યૂઝપેપરમાં વાંચું છું ત્યારે એમનો સતત 1 વર્ષ સુધી મેં કોન્ટેક્ટ કર્યો ત્યારે મને એમનો નંબર મળ્યો. ત્યાં સુધી કોઈ દીકરીનો નંબર નહોતો આપતો. હવે જ્યારે મને મળે છે ત્યારે મેં મારા શીતલબેનને મળવું છે ને કેવી રીતના ભણે છે, મારે દીકરીઓ માટે શીખવું છે. એટલે એમનો અભિપ્રાય માગ્યો. એવી શોષિત મહિલાઓને મદદ કરવા માટે આપણી સમક્ષ નાની ઉંમરમાં જ તેમણે બેડું ઝડપી લીધેલું છે. આજે વિનુ દાદા એવો સંકલ્પથી તમને કહે છે કે પિતા વગરની દીકરીઓની સંસ્થા છે. પિતા વગરની દીકરીઓ શું કરી શકે? તો એવા રંજનબેન પણ આજે એમના પણ પિતા નથી. ધોરણ 12 થી એમના પિતાની છત્રછાયા ગુમાવી છતાં પણ મક્કમ રહીને સમાજમાં, ગામમાં, મહોલ્લામાં કે દીકરી શું કરે. જ્યારે તેઓ કોલેજ કરતા હતા ત્યારે સમાજના અને મહોલ્લાના દીકરીઓ કહેતા હતા કે હવે આ શું કરવાની છે. પરંતુ આજે ગુજરાતની અંદર અને તેમજ સુરેન્દ્રનગરની અંદર ડંકો વગાડ્યો છે કે તેઓ આજે પ્રોફેસરની પદવી લઈ અને પીએચડી કરીને આપણી સમક્ષ ઊભા છે. એવી દીકરી કે આપણે પણ આપણી દીકરીઓને ભણવા માટે જો કટિબદ્ધ રહીશું, ક્યારે એવું સમજતા નહીં કે દીકરી વગર, પિતા વગરની દીકરી શું કરી શકશે અથવા તો ક્યારે વિધવા પણ શું કરી શકે. આજે આપણે ગંગા સ્વરૂપ મહિલાઓને એક સંદેશો આપીએ છીએ કે જ્યારે તકલીફ પડશે, જ્યારે તમને કઈ તકલીફો પડે ત્યારે શું મદદ કરીશું અમે, એના માટેનો કોન્સેપ્ટ લઈને જાગૃતિબેન એડવોકેટ ટૂંક સમયમાં તમને પરિચય આપશે. અને મહિલાઓ માટેનું આજના દિવસથી આપણે અહીંયા કાર્યાલય શરૂ કરી રહ્યા છે એના માટેનું જ આપણે આજે દીપ પ્રાપ્તિ કરી રહ્યા છે. આ સમગ્ર વિસ્તાર ગોત્રી, સેવાશ્રી, રાયપુર પશ્ચિમ વિસ્તારની જે બહેનો છે
કે જેને રેશન કાર્ડ કઢાવવામાં તેમજ જાતિના દાખલા, સ્કૂલમાં બાળકોને એડમિશન, આ બધી જે તકલીફો પડે છે એમાં આપણી પાસે એડવોકેટ એવા જાગૃતિબેન સારા એવા આપણને સહકાર આપવા છે. સામેથી આપણને કહ્યું છે કે આપણે એક આ મિશન ચલાવીએ અને અવારનવાર તમને આજે આખી સોસાયટીની અંદર એમના નંબરો આપવામાં આવશે. જ્યારે પણ તકલીફ હોય તો સાંજે 6 થી રાતના 8 સુધી ગમે ત્યારે ફોન કરી શકો. દિવસે મેસેજ કરવો, કેમ કે આખો દિવસ મિટિંગો અને કન્સલ્ટિંગનું કામ હોય એટલે દોડધામ કરતા હોય છે. તો એવા જાગૃતિબેન આપણી સમક્ષ આવ્યા છે અને આપણે એમને પણ તાળીઓથી વધાવી લઈશું. એમના કાર્યક્રમોમાં ઉપસ્થિત નથી રહેતી, એમની માંદગી હોય યા તો સતત કાર્યક્રમોમાં દોડધામ હોય છે, જેથી આજે સરસ મોકો મળ્યો છે અમને, તો એક નહીં પણ અમે 2 ટ્રોફીથી સન્માનિત કરીએ એવું અમે નક્કી કર્યું છે અને એમને વધુ તંદુરસ્ત રહી શકે એવા આશીર્વાદ આપ્યો છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.